હોય વાળામાં પાપડી લાગલી હોય એટલે ટોલ લાવ્યો ને કિલો જેટલી નીકળી એટલે પછી 100 ગ્રામ સિંગદાણા લઈ લીધા, પછી એમાં સંભાર નાખી દીધો 1 ચમચી ગરમ મસાલો નાખી દીધો, 1 ચમચી ધાણા જીરું નાખી દીધો, 1 ચમચી તલ નાખી દીધો, 1 ચમચી અજમો નાખી દીધો, 2 ચમચી મીઠું નાખી દીધું, થોડું તેલ નાખ્યું ને પછી એ બધું નાખ્યા પછી એ બરાબર મિશ્રણ કરી નાખ્યું ને મિશ્રણ કરી નાખ્યું પછી એમાં 2 નાની ચમચી લીલો મસાલો નાખી દીધો, જેમાં લીલા મસાલામાં લીલો ધાણો, લીલું લસણ, આદું ને મરચાં 3-4 બટાકા ભરાઈ ગયા એટલે બાકીનો મસાલો ડાયરેક્ટ કનમાં શક્કરિયામાં નાખી દીધો ને બરાબર મેરિનેટ કરી નાખ્યું. એટલાકમાં પાપડી આવી ગઈ એટલે પાપડીમાં મસાલો નાખવાનું ચાલુ. 4 મોટી ચમચી મસાલો નાખી દીધો, 2 નાની ચમચી સંભાર નાખી દીધો, 2 નાની ચમચી ગરમ મસાલો નાખી દીધો, 2 નાની ચમચી અજમો નાખી દીધો, 2 નાની ચમચી તલ નાખી દીધો, 4 મોટી ચમચી મીઠું નાખ્યું ને 2 નાની ચમચી ધાણા જીરું, 2 નાની ચમચી વરિયાળી, 3 પોરી તેલ નાખીને બરાબર મિશ્રણ કરી નાખ્યું. હોય પાપડીને તો આમ તેમ ધક્કો મારીને ઢીલી કરી નાખી, પછી 1 ગ્લાસ પાણી રેડી દીધું, કાંઠો મૂકી દીધો, પછી કલારને કંબોઈ મૂકી દીધી. કલારને કંબોઈ મૂકી પછી આપણે એકદમ મેરિનેટ કરેલું પાપડી બધી અંદર નાખી દીધી ને પછી આ બધા બટાકા શક્કરિયા ને રટાણું ને એવું બધું ઢકેલી મૂક્યું ડાયરેક્ટ તપેલામાં ને આપણે ઇડલી કુકર રેડી ને બંધ કરી દીધું. 40 મિનિટ પછી જોયું તો એકદમ ટકાટક રેડી થઈ ગયેલું. પછી ખાલી નાખ્યું ને ખાલી નાખ્યું એટલે જોઈ લીધું ને મસ્ત ચડી ગયેલું એટલે પછી આપણે તો એક ડીશ લગાવી દીધી. બનેલું બી ટકાટક એટલે પછી ખાવાનું ચાલુ કર્યું મેં તો ને 1 પ્લેટ લીધી ને ખાવા લાગ્યો. મજા આવી ગઈ ખાવાની ને તમે બી આ રેસીપી ગમી હોય તો લાઈક ને ફોલો જરૂર કરજો.